હવે જો આગળના પ્રશ્ન નંબર 21 અંતર્ગત જોવા જઈએ તો પ્રશ્નને સમજ એક પ્રશ્ન શું કહેવા માંગે છે કે જો 601 થી 800 વચ્ચે તમામ સંખ્યાઓ લખવામાં આવે તો 7 કેટલી વાર આવશે? આની શોર્ટકટ જે આપણે એપ્લિકેશનની અંદર મૂકેલી છે એ કાંઈક આવી રીતે છે. ફટાફટ જ તમારા પ્રશ્નનો જવાબ દેવાનો છે. એવું વિચારવાનું કે મારે ગણવાના છે કોને? 7 ને. દેખાય તો 120 અને ન દેખાય, આ બહુ ડિસ્ક્રિપ્ટિવલી સોલ્વ કરાવેલું છે. દેખાય તો ખાલી 20. બસ આટલો ડેટા યાદ રાખવાનો. દેખાય તો 120 અને ન દેખાય તો ખાલી 20. પ્રશ્નમાં ખાસ સમજો ભાઈ 1 થી 100 સુધીમાં આ ડેટા એક આપણી પાસે કામનો નથી. હજી આગળ આવશે ત્યારે એની પાછી ડીપમાં ચર્ચા કરશો. અત્યારે ખાલી આટલાને ધ્યાનમાં લઈએ. 1 થી 100 સુધીમાં બધા આંકડા 20 વખત આવે. એકડો છે ને એ 21 વખત આવે અને 0 છે 11 વખત આવે. આટલું મગજમાં રાખવાનું. ક્યાં? 1 થી 100 સુધીમાં. હવે અહીંયા સમજો તો કે આપણને પ્રશ્નમાં શું કીધું? 601 થી 800. તો 100 ભાગ કરવાના. 601 થી 699. આગળ વિચારો તો કે ભાઈ 700 થી 799. આગળ વિચારો તો ડાયરેક્ટ કેટલા આવશે? 800. આટલી વસ્તુને મારે અહીં ધ્યાનમાં લેવાની હતી. સમજો ફરીથી એકવાર. આપણને ક્યાંથી પૂછ્યા ભાઈ? 601 થી 800. તો 601 થી 699. અહીંયા તમને લેવાય 600 લ્યો ને તો કાંઈ ફેર ન પડે, કારણ કે 600 અને 601માં ક્યાંય સાતડો ન આવે. આપણે તો સાતડાને ગણવાનો છે. એટલે તમે 600 થી લ્યો તો વાંધો નહીં, 601 થી લ્યો તો વાંધો નહીં. તમારે 100 ભાગ પાડવાના. 600 થી 699, 700 થી 799, છેલ્લે કેટલા આવી ગયા? 800. હવે પહેલાં વિચારો તો કે મારે ગણવાનો છે કોને? 7 ને. શું અહીંયા સાતડો દેખાય છે? તો કે ના. ન દેખાય તો ખાલી કેટલા મૂકી દેવાના? 20. શું અહીંયા સાતડો દેખાય છે? તો કે હા દેખાય. તો કે 120. અને અહીંયા મારે હવે કાંઈ મૂકવાનું નથી. શું કામ? કારણ કે આ છે ને 100નો પાર્ટ પોર્શન નથી, માત્ર 800 એકલો જ છે. 800. તો સાતડો અહીંયા નથી, અહીંયા નથી ને અહીંયા નથી. તો અહીંયા કાંઈ ન મૂકતા તમારો ટોટલ જે આંકડા મળશે કેટલા મળવાના છે? 140 તમારો જવાબ આવવાનો છે. ઓપ્શન ચેક કરવા જઈએ. ઓપ્શન કયો આવે છે? તો કે સી. રેડી? આગળ વધશું. આગળના પ્રશ્નમાં કીધું 1 થી 100 સુધીમાં તમે આંકડા લખો છો ત્યારે કેટલી વખત 3 લખો છો? મેં હમણાં જ કીધું 1 થી 100 સુધીમાં આ ડેટા લખવો હોય તો લખીને આવજો, કારણ કે રિસન્ટલી હમણાં એક કોન્સ્ટેબલની પેપર લેવાનું અને જે પેપર રદ થયું એની અંતર્ગત આ પ્રશ્ન 5ડા સ્વરૂપે પૂછ્યો. તો 1 થી 100 સુધીમાં 5ડા કેટલા આવે? તો 1 થી 100 સુધીમાં 0 છે એ 11 વખત આવે, એકડો છે એ 21 વખત આવે, અને બાકીના એટલે કયા? તો 2 થી લઈ અને 9 સુધીના કેટલી વખત આવશે? 20 વખત આવવાના છે. અને પરીક્ષામાં પૂછાય ત્યારે ગણવા ન બેસાય, સીધો આન્સર ટીક કરીને આવવાનું હોય. રેડી? આ કોન્સેપ્ટ અહીં તમે જોયો. પછી આગળના પ્રશ્નની અંદર આગળનો પ્રશ્ન જે છે એવું કહે છે કે નીચે પૈકી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય નથી? હવે 11ની તમને ચાવી આવડતી હોવી જોઈએ. એમ કહે છે કે ભાઈ સરવાળો છે, આંકડાઓ છે એને અલ્ટરનેટ જોવાના. અલ્ટરનેટ એટલે શું? આની સાથે આ, આની સાથે આ, આની સાથે આ, અલ્ટરનેટ. આ લોકોનો સરવાળો કરીને પછી જે તમને જોડીઓ મળી છે એના તફાવત લેવાના. તફાવત 0 અથવા 11 અથવા 22 અથવા 33 આ બધી વસ્તુ હોય તો એને તમે 11 વડે નિશેષ ભાગી શકો. અહીંયા છે ને અગાઉ તમે એક 9ની ચાવી આવી, પહેલાં 3ની તમે ચાવી ચેક કરી, 4ની ચેક કરી. ભાઈબંધ આપણે જે છે એ એપ્લિકેશનની અંદર તમને 1 થી 25 સુધીની ચાવીઓ જોવા મળશે. 1 થી 25 સુધીની એવી છે જે મેં સમજાવેલી છે, અને બાકી તમે ગમે એ ચાવી બનાવી શકો. તમને કોઈ એમ કે 120ની ચાવી તો પણ તમે બનાવી શકો. તમને કોઈ એમ કે 180ની ચાવી તો તમે એ ચાવી બનાવી શકો. એવી રીતે મેં ચાવીઓને સોલ્વ કરાવી છે. તમને ગમે એ ચાવી પૂછે ને તો તમે ફટાફટ બનાવી શકો. તમને એમ કે ભાઈ 5525ની ચાવી તોય તમે બનાવી શકો. રેડી? તો ફાઇનલી આપણે 1 થી 25 સુધીની ચાવીની અહીંયા વાત કરેલી છે. હવે આપણે શું કરવાના છીએ? તો જે પણ મને સંખ્યાઓ આપેલી છે એને હું સરખી રીતે સમજાય એટલા માટે અલગથી લખી લઉં કે ભાઈ 6, 1, 4, 6 અને 2 અને 5. એક સંખ્યા ઓપ્શનમાં આ આપી છે 61, 46, 25. એક આપી 31, 56 અને કેટલા આપ્યા? 45. અને એક કેટલા આપ્યા છે? 10, 62 અને 38. આમાંથી જે સંખ્યા મળશે એ જવાબ હશે. નહીં મળે તો આમાંનું એક પણ નહીં. હવે શું કરવાનું?
અલ્ટરનેટ આંકડાને જોવાના. આની સાથે આ આવે, આની સાથે આ આવે, આની સાથે આ આવે, આની સાથે આ આવે. રેડી? અલ્ટરનેટ. સરવાળો કરો ભાઈ. 6 ને 4 10 ને 2 12 એટલે આનો સરવાળો મળ્યો 12. 5 ને 6 11, 11 ને 1 12 એટલે આનો સરવાળો કેટલો મળી ગયો? 12. 12 માંથી 12 કાઢો એટલે 0 વધે. એનો મતલબ કે આ સંખ્યાને શું કરી શકાય છે? ભાગી શકાય છે. મારે શું લેવાની છે? વિભાજ્ય નથી. એટલે કે કઈ સંખ્યાને 11 વડે ભાગી નથી શકાતી? આને તો ભાગી શકાય છે. રેડી? આગળ વધીએ. આની સાથે આવે, આની સાથે આવે અને આ બેનું જોડકું બનશે. પાછું વિચારો. 5 ને 3 8, 8 ને 4 12 એટલે એ થઈ ગયા 12. 5 ને 6 11, 11 ને 1 12, 12 માંથી 12 જાય એટલે 0 આવે. તો આને પણ શું કરી શકાય? ભાગી શકાય. ઇન કેસ અહીંયા 11 22 33 44 આવા બધા આંકડા 11ના ઘડિયામાં આવતા હોય એવા હોત તો પણ ભાગી શકાય. આગળ વધશું. પાછું વિચારો તો ભાઈ 0 ની હારે 2, 2 ની હારે 8, 1 ની હારે 6, 6 ની હારે 3 સરવાળો કરો. 8 ને 2 10, 10 0 એટલે 10 થાય. અહીંયા 6 ને 3 9 ને 1 10 તો એનું થયું 10 માંથી 10 જાય એટલે 0 આવે. તો આને પણ હું શું કરી શકું છું? ભાગી શકું છું. તો 3 ને 3 સંખ્યાઓને હું ભાગી શકું છું. એનો મતલબ એવો થાય કે આમાંનો એક પણ નહીં મારો પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે કે એકય એવી સંખ્યા નથી જે નથી ભાગી શકાતી. 3 ને 3 સંખ્યાને હું ભાગી શકું છું. વધી આગળ. આકૃતિમાં દર્શાવેલ સ્પિનિંગ વ્હીલ જે છે એમાં યોગ્ય સંખ્યા એટલે કે ઇવન નંબર આવે તેની સંભાવના 1/2. અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર આવે તેની સંભાવના 2/3 છે. તો વ્હીલ પર ખૂટતી સંખ્યા કઈ હશે? જીપીએસસી ક્લાસ 1 2017નો આ પ્રશ્ન છે. તમે એની અંદર તમે જોઈ શકો. એને શું કીધું? એક તો યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા આવવાની સંભાવના કેટલી આપી છે મને? 1/2. અને અવિભાજ્ય સંખ્યા આવવાની સંભાવના કેટલી આપી છે? તો કે 2/3. હવે પાછું વિચારો. ટોટલ આંકડા ગણો. 1 2 3 4 5 અને 6. તો અહીંયા 6 ગુણ્યા 1/2 સંભાવના લાવવાની છે. એટલે મારે 3 આંકડા યુગ્મ હોવા જોઈએ. 6 માંથી 1/2 એટલે કે અડધા 3 આંકડા કેવા હોવા જોઈએ? યુગ્મ. યુગ્મ એટલે બેકી સંખ્યા. આપણને પેલા આઈડિયા હોવો જોઈએ. યુગ્મ સંખ્યાને બેકી કહેવાય. બેકી સંખ્યાનું ત્રીજું પણ એક નામ છે જેને સમ સંખ્યા કહેવામાં આવે. રેડી? હવે વિચારો. બેકી સંખ્યા મારી પાસે કેટલી હોવી જોઈએ? આની અંદર 3. આ 1 છે, આ 2 છે. 1 છે અને 2 છે. હજી એક ઘટે છે. એનો મતલબ એવો થાય કે એકડો અને નવડો તો જવાબ નહીં જ હોય. કાં છગડો હશે ને કાં બગડો હશે. આગળ વધીએ. અવિભાજ્ય એટલે કે 6 ગુણ્યા 2/3 કેટલા છે? 3. 3 2 ને 6 અને 2 ને 2 4. તો આમાં પાછી અવિભાજ્ય સંખ્યાઓ 4 આવી છે. ગણો તો કેટલી છે? તો કે ભાઈ આ 1 છે, આ 2 છે અને 3 છે. તો અહીંયા અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ. તો ભાઈ છગડો તો વિભાજ્ય છે એટલે આ ન આવે. તો તમારા પ્રશ્નનો જવાબ શું આવી જાય? 2. રેડી? અહીંયા પ્રશ્નનો જવાબ 2 આવ્યો. હવે સમજો તો આના પ્રશ્નને જો માત્ર એક વાક્ય સ્વરૂપે કેવું હોય, તમને શું કીધું છે કે અહીંયા ભાઈ બેકી સંખ્યા આવવી જોઈએ. એક તો મારી કન્ડિશન એપ્લાય થવી જોઈએ ભાઈ ત્યાં બેકી સંખ્યા આવવી જોઈએ. અને બીજી કન્ડિશન એપ્લાય એવી થવી જોઈએ કે ત્યાં અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ. તો ગણિતના આખા ઇતિહાસમાં બગડો એક જ એવી સંખ્યા છે કે જે બેકી હોય અને અવિભાજ્ય હોય. માત્ર કોણ? બગડો. એટલે હું કાંઈ ન કરું તો પણ અહીંયા મારો જવાબ સીધો મૂકી દેવો પડે કે અહીંયા 2 જ આવશે. શું કામ? કારણ કે અહીંયા કન્ડિશન કીધું કે ભાઈ 3 હોવી જોઈએ. એક બેકી સંખ્યા હોવી જોઈએ અને અવિભાજ્ય. તો 2 ગુણધર્મો ધરાવતો હોય, હું બેકી છું અને અવિભાજ્ય છું, આવું કહેવાવાળો કોઈ એક જ વ્યક્તિ હોય તો એ માત્ર બગડો છે. બાકીની તમામ બેકી સંખ્યા કેવી હશે? વિભાજ્ય હશે. બગડો એક જ બેકી અને અવિભાજ્ય બંનેના ગુણધર્મ ધરાવતો એક જ વ્યક્તિ બગડો. અને એ જ મોસ્ટ આઈએમપી છે. રેડી? વચ્ચે આગળના પ્રશ્નની અંદર આગળ કીધું ભાઈ એક સમૂહમાં 10 વ્યક્તિઓ છે, તેઓ એકબીજાને મહત્તમ કેટલી વખત હાથ મેળવી શકે? હવે આ હાથ મિલાવવાળો પ્રશ્ન છે. ઘણી બધી વખત પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે ને. શું કીધું છે? ભાઈ 10 વ્યક્તિ એકબીજાના હાથ મિલાવે. 15 વ્યક્તિ હોઈ શકે, 16 વ્યક્તિ હોઈ શકે, 20 વ્યક્તિ સુધીના ઘણી બધી વખત આ પ્રશ્ન તમને હાથ મિલાવવાળો હશે. હવે સમજો. ધારો કે 5 વ્યક્તિ હતા. કેટલા વ્યક્તિ છે ભાઈ? 5. તો આવડો વ્યક્તિ ઊભો થાય તો બાકીના 4 વ્યક્તિ હારે હાથ મિલાવે. હજી એકવાર કેટલા વ્યક્તિ હાથ મિલાવે? 4 હારે. હાલો, આનું કામકાજ થઈ ગયું પૂરું. આ વ્યક્તિ ઊભો થાય તો હવે આની હારે હાથ ન મિલાવે. શું કામ? કારણ કે જ્યારે આ ઊભો થઈને આની હારે હાથ મિલાવ્યા હશે ત્યારે ઓટોમેટિકલી આની હારે હાથ મળી ગયા હશે. તો આવડવાથી બાકીના કેટલા લોકો હારે હાથ મિલાવશે? 3 સાથે, એટલે +3 કરવાનો થાય. નંબર 2,
આ ઊભો થાય એટલે બાકીના કેટલા આવ્યા તો કે 2 સાથે એટલે +2 થાય અને આવડો ઊભો થાય એટલે પ્લસ ખાલી કેટલા રાખેલા આવશે 1 સાથે. તો જ્યારે 5 વ્યક્તિ હતા ત્યારે તમારે 1 થી 4 સુધીના અંકોનો સરવાળો કરવાનો થયો. ફોર એક્ઝામ્પલ 20 વ્યક્તિ હોત તો તમારે 1 થી 19 સુધીના અંકોનો સરવાળો કરવાનો થાત. કેટલો કરવાનો થતો 1 થી 19 એટલે 1 માઇનસ કરીને. તો અહીંયા તમારે જે વ્યક્તિ છે કેટલા વ્યક્તિ છે ભાઈ 10. તો જો 10 વ્યક્તિ હોય તો તમારે સરવાળો ક્યાંથી ક્યાંનો કરવો પડે 1 થી 9 સુધીના અંકોનો સરવાળો કરવો પડે. સૂત્ર છે આપણી ભાઈ શું છે કે n કૌંસમાં n + 1 ડિવાઇડેડ બાય કેટલા છે 2. n એટલે કેટલા આવશે 9 ગુણ્યા 9 ને 1 10 અને છેદમાં કેટલા આવશે 2. 5 દુને 10 થાય અને 9 પંચાને કેટલા થઈ ગયા 45. એટલે ત્યાં હાથ મિલાવવાની પ્રોસેસ થશે કેટલાની થવાની છે 45ની થવાની છે. અથવા તો આ પ્રશ્નને આમ પણ ગણી શકાય કે મારે 1 થી 9 સુધીના અંકોનો સરવાળો કરવો હોય. તમને 1 થી 10ની ખબર છે કે 1 થી 10 સુધીના અંકોનો સરવાળો કેટલો થઈ ગયો 55. એમાં 10 ને નથી લેવાનો, 10 ને બાદ કરી દો. 55 માંથી 10 જાય તો પણ તમારો જવાબ કેટલો આવશે 45. અને માઇન્ડનો પૂરેપૂરો ઉપયોગ કર્યો કહેવાય. વધીએ આગળના પ્રશ્નમાં. આગળ આપ્યું છે કે ભાઈ 4 થી 84ની વચ્ચે આવેલી 4 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં વધારેથી ઓછી ગોઠવવામાં આવે તો 7મા ક્રમે કઈ સંખ્યા આવશે? કેટલામાં ક્રમે ભાઈ 7મા. હવે વિચારો આ પહેલો 2 3 4 5 6 અને 7 અહીંયા કઈ આવશે? કેટલા વડે ભાગી શકાય ભાઈ 4 વડે. હવે એનું શું કીધું 4 થી 40ની વચ્ચે એનો 84ની વચ્ચે 4 થી 84ની વચ્ચે. તો વધારેથી ઓછી આવી હોય એટલે મારે 84 થી ચાલુ કરો, પણ 84ની વચ્ચે કીધું એટલે 84 તો ન જ આવે, નકર 21 ચોક 84 થાય. એટલે અહીંયા મારે 84 લેવાના હોતા નથી, કારણ કે શબ્દ શું આપ્યો ની વચ્ચે. તો 84 પહેલા 21 ચોક 84 થાય તો 84 પહેલા 4 વડે ભાગી શકાય એવી કઈ આવે? તો આમાંથી 4 જ બાદ કરવાના રહે એટલે 80. 20 ચોક 80. એમાંથી 4 બાદ કરો એટલે 76 થાય. એમાંથી 4 બાદ કરો એટલે 72 થશે. 4 બાદ કરો તો અહીં 18 ચોક 72 થાય. અહીંયાથી 4 વડે અકળવાનું થાય એટલે 17 ચોક 68 થાય. 4 બાદ કરો એટલે અહીં કેટલા આવી ગયા તો કે 64. ફરીથી એકવાર 1 2 3 4 5 15 ચોક 60 થાય. કંઈક લોચો થોડો ઘણો લાગે છે. ફરીથી એકવાર 84 માંથી 4 જાય એટલે 80, 80 માંથી 4 જાય એટલે 76, 76 માંથી 4 જાય એટલે 72, 72 માંથી 4 જાય એટલે 68, 68 માંથી 4 જાય એટલે 64, 64 માંથી 4 જાય એટલે 60 અને 60 માંથી 4 જાય એટલે જવાબ કેટલો આવશે ભાઈ 56. તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે 56. જોવા જઈએ તો ઓપ્શન કયો આવવાનો છે એ. રેડી? તો આ કેટલા વડે ગુણાકાર હતી 20 વડે. આ કેટલા વડે હતી 19 વડે. આ કેટલા વડે હતી તો કે 18 વડે. અહીંયા 17 આવે, અહીંયા 16 આવે, અહીંયા 15 આવે, તો અહીં કેટલા આવે 14 આવશે. રિવર્સ તમે લખશો એટલે એ 14 થઈ જાય. 14 15 16 17 18 19 ને 20. તો અહીંયા સીધો તમારે 14 ચોક 56 થાય. આવો તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર બની જાય. હું લોચો એટલે ખાઈ ગયો તો કે અહીંયા મેં 5 લખ્યા એટલે હું વિચારતો હતો ભાઈ અહીંયા જોવા જઈએ તો અહીંયા રિવર્સ તમે લખવા જાઓ એટલે 60 તમારું થશે કે 12 55 60. એટલે હું રિવર્સ એટલા માટે ગોટો ખાઈ ગયો, પણ આ આપણા આંકડા નથી, આપણા રિવર્સ આંકડા છે એટલા માટે. રેડી? આ તો મૂળ સંખ્યા 7 એટલા માટે. વેરી ગુડ. 26માં 56. આગળનો જોવા જઈએ તો આપ્યો 1/3 ગુણ્યા 3/4 ગુણ્યા 5/4 ગુણ્યા 5/6 ભાગ્યા 7/6. હવે સમજાવું, જ્યારે ભાગાકારનો મારે ગુણાકાર કરવો હોય, જો ભાગાકારમાં ડાયરેક્ટલી છેદ ન ઉડે, તમે એમ ન કહો કે અહીંયા ભાગાકાર છે ને અહીંયા ભાગાકાર છે એટલે 5 તેરી 15 ને 4 4 16 આવું ગુણાકારમાં થાય, છેદ ગુણાકારમાં ઉડે. તો એક વાક્ય યાદ રાખો, જો ભાગાકારનો ગુણાકાર કરવો હોય તો પાછળના બે આંકડાને શું કરી નાખવાના? ઉલટે નાખવાના. ક્યારે? ભાગાકારના પછીના બે આંકડા. પહેલે ચાલુ કરો. 1/છેદમાં કેટલા છે 3. વેરી ગુડ. વચ્ચે ગુણ્યા છે એટલે એને તો કાંઈ સળી નથી કરવાની. 3/છેદમાં કેટલા છે 4. અહીંયા સુધીનું સમજાણું. 3/4. હવે આવ્યો ભાગાકાર. તો ભાગાકારનો શું કરી નાખવાનો? ગુણાકાર. પણ 5/4 છે ને શું કરી નાખવાનું? 4/5. 5/4 જે છે એનો શું કરી નાખવું? 4/5 ગુણ્યા 5/6. પાછું વિચારો, ભાગાકારનો ગુણાકાર કરવો હોય તો 7/6 નું 6/7 તો ગુણ્યા 6/7 કેટલા થઈ ગયા? 7. બસ આટલું મને પ્રોસેસ મળી. હવે સીધા છેદ ઉડાડવાના છે. 3 3 4 4 5 5 6 6. તો અહીંયા 1 વધ્યો અને છેદમાં 7 વધ્યા
એટલા માટે આને કહેવાય 1/7. પ્રશ્નનો જવાબ જોવા જાય એટલે પ્રશ્નનો જવાબ શું મળે છે મને? સી વાળા પ્રશ્નનો ફાઇનલી આન્સર મળે છે. આગળના પ્રશ્નની વાત કરવા જઈએ, એક વ્યક્તિ મહિનાના પ્રથમ દિવસે ₹20 કમાય છે અને બીજા દિવસે 15 વાપરી નાખે છે. ફરીથી ત્રીજા દિવસે 20 કમાય છે અને ચોથા દિવસે 15 વાપરી નાખે છે. આ જ ધોરણે જો તે બચત કરતો રહે તેના હાથમાં ક્યારે રૂપિયા કેટલા આવશે ભાઈ? ₹60 આવશે. હવે સમજો તો અહીંયા કોન્સેપ્ટ તમે સમજો ને એટલે આવી રીતે કંઈક થાય કે ભાઈ પ્રથમ દિવસ આવે એટલે એના ખાતામાં ₹20 જમા થઈ ગયા, પોતાની પાસે ₹20 આવી ગયા. પણ બીજો દિવસ આવ્યો એનો મતલબ એવો થાય કે એમાંથી એને 15 વાપરી નાખ્યા, તો 2 દિવસના અંતે એને કેટલા રૂપિયા બચાવ્યા હોય? ₹5 બચાવેલા હશે. 2 દિવસના અંતે કેટલા રૂપિયા બચાવ્યા? ₹5. તો પાછું વિચારો, ત્રીજો અને ચોથો દિવસ આવે, 3 દિવસે ₹20 કમાણો હોય, ચોથા દિવસે પાછા એમાં 15 વાપરી નાખે, તો ચોથા દિવસે પાછા ₹5 હોય, તો 5 પહેલાના અને 5 અત્યારના કેટલા રૂપિયા થઈ ગયા? ₹10. પાછું વિચારો, પાંચમો અને છઠ્ઠો દિવસ આવે ત્યારે એને ભેગા કેટલા રૂપિયા કરી નાખ્યા હોય? ₹15 થઈ ગયા હોય. 5 આ 2 દિવસના, 5 આ 2 દિવસના અને 5 આ 2 દિવસના, ₹15. આગળ ચાલ્યા જશું. 8મો દિવસ આવે એટલે એને ભેગા કરી નાખ્યા હોય કેટલા? ₹20. 10મો દિવસ આવે એટલે એને ભેગા કેટલા કરી નાખ્યા હોય? ₹25. રેડી? 2 દિવસે ₹5 જમા થાય છે. 12મો દિવસ આવે એટલે એને ભેગા કેટલા કરી નાખ્યા હોય? ₹30. 12મા દિવસે કેટલા રૂપિયા ભેગા કરી નાખ્યા હોય? ₹30. પાછું વિચારો, 14મા દિવસે એની પાસે કેટલા રૂપિયા પડ્યા હોય? ₹35 પડ્યા હશે. 14મા દિવસે ₹35. પાછું વિચારો, 16મો દિવસ આવે એટલે એની પાસે પાછા કેટલા રૂપિયા પડ્યા હશે ભાઈ? ₹40 હશે. હાલો અહીંયા સુધીનું ખબર પડી કે ને ભાઈ 16 દિવસના અંતે એની પાસે બચત કેટલા રૂપિયા થઈ ગઈ? 40. મારે કરવાના છે કેટલા? 60 કરવાના છે. પાછો એકવાર કોન્સેપ્ટ સમજો. 20 કમાણો 15 વાપર્યા, ₹5 વધ્યા. 20 કમાણો 15 વાપર્યા, 10 થયા. 20 કમાણો 15 વાપર્યા, 20 કમાણો 15 વાપર્યા, 20 કમાણો 15 વાપર્યા, 20 કમાણો 15 વાપર્યા. 13મા દિવસે 20 કમાણો, 14મા દિવસે 15 વાપર્યા. પાછું 15મા દિવસે વ્યક્તિ 20 કમાણો છે અને 16મા દિવસે એને 15 વાપરી નાખ્યા, એટલે 16મા દિવસ અંતે એની પાસે ₹40 ભેગા થયા. એને ₹60 કરવાના છે. પાછો 17મો દિવસ આવે એટલે વ્યક્તિ પાછો ₹20 કમાય કે ન કમાય? સમજાય છે? એક દિવસ કમાય ને એક દિવસ વાપરે છે. તો અત્યાર સુધીને એના ખીચામાં કેટલા રૂપિયા હતા? 40. અને 17મા દિવસે ₹20 કમાણો, એનો મતલબ એવો થાય 40 અને 20 કેટલા રૂપિયા થઈ ગયા ભાઈ? ₹60. એનો ટાર્ગેટ પૂરો થઈ ગયો. એટલે આ જે જવાબ આવે છે કેટલા દિવસ આવે છે? 17 દિવસ આવે છે. એટલા માટે આપણા જે પ્રશ્નનો જવાબ આવશે કેટલો આવશે? 17મા દિવસે. હવે સમજો તો અહીંયા 18મા દિવસે વાપરી નાખશે પાછો, પણ આપણે જેમ જ કીધું ભાઈ તેના હાથમાં કેટલા ₹60 કયા દિવસે હોઈ શકે? તો 17મા દિવસે અત્યારે એની પાસે ₹60 છે. પછી 18મા દિવસે ભલે નહીં વાપરી નાખે, અત્યાર સુધીમાં 40 એને સેવિંગ કર્યું છે, 2 દિવસનું ₹5 કરીને ₹40 સેવિંગ કર્યું. આ જે બીજા ₹20 કમાણો છે, તો 40 અને 20 આ જ એની પાસે ₹60 છે. હવે કદાચ વાપરી નાખે તો ભલે અને સેવિંગ કરીને રાખે તો ભલે, એનાથી મતલબ નથી, પણ 17મા દિવસે એની પાસે કેટલા રૂપિયા ભેગા હશે? ₹60. આગળ વધશું. 2 અંકોની એક સંખ્યામાં કે જેનો કે શોધો જેનો દશકનો અંક એકમના અંક કરતાં 3 ગણો છે. તો અહીંયા સમજો તો આ એકમનો અંક હોય તો આ કયો છે? દશકનો અંક. સમજો, દશકનો અંક જે છે એકમના અંક કરતાં 3 ગણો છે. એટલે આ કેટલા ગણો છે ભાઈ? 3 ગણો છે. ફોર એક્ઝામ્પલ, આ ધારો કે 1 હોય તો આ 3 હોય. સમજાય છે? આ ધારો કે 2 હોય તો આ 6 હોય. આ ધારો કે 3 હોય તો આ 9 હોય. બસ આ 3 જ આંકડા મળે: 31, 62 ને 3. આના સિવાય બીજું કંઈ મળે નહીં. તો આમાંથી વિચારો તો ભાઈ 31, 62, 93 જે આવું કંઈ છે ને, જો તો ભાઈ 3 ગણું નથી થતું. અહીંયા 3 3 9 આ છે, અહીંયા 7 3 21 એવું કંઈ છે નહીં, 3 ગણું નથી થતું. 3 દૂના અહીંયા 6 હોત તો મેળાવે, પણ આ પણ નથી. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવી ગયો? બી. તો અહીંયા ક્લિયર કટ જોઈ શકાય કે માત્ર આટલું વાક્ય વાંચ્યું ને કે 2 સંખ્યાઓમાં દશકનો એકમના અંક કરતાં 3 ગણું છે, ત્યાં જ મારો જવાબ આવી ગયેલો છે. આગળનું વાક્ય વાંચવા પણ જવાનું થતું નથી. એ પછી જે હોય તમે જોઈ લેશો તો તમારો આન્સર આવી જશે. આગળના પ્રશ્નની વાત કરીએ. 875 × 207 - 875 × 107.
હવે સમજો તો ભાઈ 875 ગુણ્યા 207 આપ્યા છે માઇનસ 875 ગુણ્યા 100 ને કેટલા આપ્યા છે 7. હવે આ બે પ્રકારના પદ છે, એક અહીંથી આટલું પદ છે ને એક અહીંથી આટલું. કૌંસ એટલા માટે નથી કર્યો કે આમાં આપ્યો નથી હો કૌંસ, ખાલી એમનામાં જ મેં તમને દર્શાવવા માટે કર્યું છે. બે પ્રકારના પદ આની અંદર મને જોવા મળે છે. કયા બે પદ છે તો કે આ પદ છે અને એક આ પદ છે. બેની વચ્ચે શું છે માઇનસ. બેમાં કોમન કોણ છે 875 875. એટલે એક કામ કરું 875 ને હું શું કરીશ બહાર કાઢી લઈશ. ફરીથી એકવાર આ કૌંસ નથી, રેડી. કૌંસ આમાં મેં એમનામ તમને પદ અલગ કરવા માટે પાડ્યો છે, બાકી કૌંસ આમાં ક્યાંય છે નહીં. બેમાં કોમન કોણ આવ્યું ભાઈ 875. તો આ 875 અને આ 875 માંથી એક 875 બહાર કાઢ્યા તો અંદર શું વધ્યું 207 માઇનસ અને અહીં કેટલા વધ્યા 107. તો 875 કૌંસમાં 207 માંથી 107 જાય તો કેટલા વધે 100. તો ફાઇનલી અહીંયા કાંઈ ન હોય તો શું હોય ગુણાકાર 875 અને પાછળ બે મીંડા એટલે આપણા પ્રશ્નનો જવાબ કેટલો આવશે 87,500. તો આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર શું જોવા મળે છે બી. મને 87,500 જોવા મળે છે. આ પ્રશ્ન નંબર કેટલામાં હતો તો કે 30. વધી આગળના પ્રશ્નની અંદર. આગળના પ્રશ્ન જોવા જઈએ તો આપણને પ્રશ્ન એ પૂછે કે ભાઈ નીચેનાને ચડતા ક્રમમાં ગોઠવો. આપણને અહીં 4 પ્રકારના અપૂર્ણાંક જોવા મળે છે 3/5, 6/7, 7/9, 9/11. આની જે શોર્ટકટ છે એ પછી આપું. પહેલાં આપણે ક્લિયર કટ અને એ સમજીએ કે ભાઈ ધારો કે આ પ્રશ્નને મારે સોલ્વ કરવો હોય તો કેવી રીતે કરી શકાય. તો આપણને પહેલો જે અપૂર્ણાંક આપ્યો છે કયો આપ્યો છે 3/5. જો 3/5 હોય તો અહીં આપણે લખશું એને આવી રીતે લખી શકાય 3/5 આવી રીતે એને લખી શકાય. આ પહેલો અપૂર્ણાંક થઈ ગયો 3/5. બીજો છે 6/7. તો આને હું શું લખી શકું 6/7 એટલે 6/7. આને આવી રીતે લખી શકાય. આગળ આપ્યું 7/9 ને 9/11 એટલે 7/9 કહી શકાય અને આને કહેવાય 9 કેટલા કહી શકાય 11 કહી શકાય. રેડી. આ આપણે પહેલાં પ્રશ્નને સોલ્વ કરતા શીખ્યા. હવે આને મારે શું કરવાના છે ભાગ ચલાવવાના છે. તો સૌપ્રથમ તમને ખબર જ છે કે ભાઈ 3/5 હોય તો ભાગ ચાલે નહીં, તો સૌપ્રથમ મારે 0 પોઈન્ટ મૂકવો પડે. તો ફાઇનલી અહીંયા હું 0 પોઈન્ટ મૂકીશ. એવી જ રીતે વિચારો 6/7 હોય અથવા તો 7/9 હોય 9/11 હોય, આ બધા છે ને શુદ્ધ અપૂર્ણાંક છે અને શુદ્ધ અપૂર્ણાંકનો જવાબ કોઈ દી ડિરેક્ટલી ચાલે નહીં, તમારે 0 પોઈન્ટ મૂકવા જ પડે. તો અહીં પણ હું 0 પોઈન્ટ મૂકી દઉં, અહીં પણ 0 પોઈન્ટ મૂકી દઈશ અને અહીં પણ 0 પોઈન્ટ મૂકી દઈશ. તો બધામાં મેં 0 પોઈન્ટ મૂક્યા એના કારણે થયું શું આ 30 થઈ ગયા, આ 60 થઈ ગયા, આ 70 થઈ ગયા અને આ કેટલા થઈ ગયા 90. હવે ભાગાકાર જેમ આપણે કરીએ છીએ એમ પાછા ચાલુ કરીએ તો પાછું 5 × 6 = 30 થાય. એટલે અહીં જે તમારો ભાગ ચાલે છે કેટલા વડે ચાલે છે ભાઈ 0.6. આનો આન્સર આવ્યો. એટલે કે આ પ્રશ્નનો જવાબ 0.6 આવશે. આગળ ચાલુ કરો તો ભાઈ 7મો ઘડિયો બોલો 60 ને 9 વડતા 7 × 8 = 56 થાય. તો ફાઇનલી 7 × 8 કેટલા થઈ ગયા 56. વૈધા કેટલા તો કે 4. રેડી. હવે આગળ જો ક્યાંય 8 વડે ભાગ ચાલતો હોય તો મારે આને 2 ડિજિટમાં લાવવો પડે. આગળ ક્યાંય કે જે 0.8 જવાબ આવી જતો હોય તો મારે આને કેટલા ડિજિટમાં લાવવો પડશે 2. તો એવું રિસ્ક ન લેવાય, અત્યારે 2 ડિજિટમાં કરી નાખે. તો હજી અહીં શૂન્ય મૂકી દો. 7 × 5 કેટલા થઈ જાય તો કે 35. હવે આની કંઈ જરૂર નથી, 2 ડિજિટમાં મળી ગયો એટલે 0 પોઈન્ટ કેટલા થઈ ગયા 85. રેડી. 2 ડિજિટમાં લાવીને મૂકી દો તો તમને ફટાફટ આન્સર મળી જશે. કદાચ બની શકે હજી અહીં કંઈક 0.8 આવતો હોય તો મારે 2 ડિજિટમાં લેવું પડશે. અહીંથી ચાલુ કરો તો 9નો ઘડિયો બોલવાનો, કોને નિવટવાના તો કે 70 ને 7 9 કેટલા થઈ ગયા 63. એટલે અહીંયા થાય 7 9 63. વૈધા કેટલા તો કે પાછા 7 વૈધા. તો પાછું અહીં શૂન્ય ઉતારો ભાઈ 7 9 63 થાય એટલે આનો 0 પોઈન્ટ કેટલો આવી ગયો 77 આન્સર આવે છે. રેડી. આગળ ચાલવાની કોઈ જરૂરિયાત છે નહીં, આગળ વધીએ. અહીંથી ચાલુ કરો તો 11નો ઘડિયો બોલવાનો, કોને નિવટવાના તો કે 90 ને. એટલે 11 8 કેટલા થઈ ગયા 88. એટલે અહીંયા થઈ ગયા 88. કેટલા વૈધા 2. હજી અહીંયા શું મૂકી શકાય 0. પાછો ઘડિયો બોલવાનો 11 × 11. એટલે આનો આન્સર કેટલો આવે છે 0.81. આટલું કરશો એટલે મને મારા પ્રશ્નના તમામ પ્રકારના જવાબ મળી ગયેલા છે કે સૌથી નાનામાં નાનો ચડતો ક્રમ એટલે શું આવે સૌથી નાનો, પછી મોટો અને સૌથી મોટો છેલ્લે આવે.
આને ચડતો ક્રમ કહેવામાં આવે. તો તમે જો તો ભાઈ આ બધામાં સૌથી નાનામાં નાનો અપૂર્ણાંક કયો બની ગયો? તો આ બનશે મારો પહેલા નંબરનો અપૂર્ણાંક. રેડી? કારણ કે 0.6 અથવા 0.60 એ બધાથી નાનો કહેવાય. એનાથી મોટો કયો કહેવાય? તો કે આ બીજા નંબરનો બનશે 0.77. આ જે બનશે કેટલામાં નંબરનો બનશે? ત્રીજા નંબરનો. અને આ જે બનશે કેટલામાં નંબરનો બનવાનો છે? ચોથા નંબરનો અપૂર્ણાંક બનવાનો છે. તમે જોઈ શકો કે ભાઈ 3/5 પહેલાં આવે એટલે આ મારો પહેલો હતો. 7/9 બીજા નંબરે આવે એટલે આ મારો કેટલામાં હતો? બીજો. 7/9. ફરીથી એકવાર 3/5 પહેલો, 7/9 બીજો આવશે. ત્યારબાદ કયો આવશે? તો કે 9/11 એટલે આ બનશે ત્રીજા નંબરનો અને આ 6/7 બનશે કેટલામાં બનવાનો છે? ચોથા નંબરનો બનવાનો છે. હવે ચડતા ક્રમમાં ગોઠવી નાખો. તો સૌપ્રથમ 3/5 એ ઓપ્શન આવશે. 3/5 અહીંયા છે, અહીંયા છે નહીં, અહીંયા પણ છે નહીં અને અહીંયા છે. આગળ વિચારો હવે કોણ આવશે? 7/9. અહીંયા 6/7 છે એટલે આ ઓપ્શન ન આવે. આ આવી ગયા 7/9. પછી 9/11, આ 9/11 ને 6/7 તો આ 6/7. એટલે આપણા પ્રશ્નનો ફાઇનલ આન્સર શું આવે છે? તો કે ડી. એટલે આ છે ને આપણે વિવિધ પેટર્નથી દાખલો ગણ્યો. હવે છે ને જો આના પ્રશ્નને મારે શોર્ટકટલી જોવો હોય તો એક વાક્યને ખાસ સમજજો અને વાક્યને યાદ રાખજો. હું તમને એમ કહું કે ભાઈ જ્યારે અંશ અને છેદનો તફાવત સમાન હોય ત્યારે સમજજો. પેલા અપૂર્ણાંક આપણે લખી નાખીએ ભાઈ 3/5 છે, એક મને 6/7 આપ્યા છે, એક મને 7/9 આપ્યા છે અને એક 9/કેટલા આપ્યા છે? 11. તો ફરીથી એકવાર અંશ અને છેદનો તફાવત સમાન હોય ત્યારે નોંધ સ્વરૂપે લખવું હોય તો લખી નાખજો કે જ્યારે બધા જ અપૂર્ણાંકના અંશ અને છેદ સમાન હોય ત્યારે જે અંશ મોટો એ અપૂર્ણાંક મોટો અને જે અંશ નાનો એ અપૂર્ણાંક નાનો. આ એક શોર્ટકટ ખાલી એક જ વાક્યની અંદર તમને જવાબ મળી જાય. હવે વિચારો તો ભાઈ અહીંયા 3 અને અહીં 5 બેનો તફાવત કેટલાનો છે? 2નો. રેડી? 5માંથી 3 જાય તો 2. અહીંયા 6 અને 7 એટલે તફાવત કેટલો આવ્યો? 1નો. અહીંયા 7 અને 9 એટલે અહીંયા પણ 2નો તફાવત છે. 9 અને 11 એટલે અહીંયા પણ 2નો તફાવત છે. તો ઘડીક હું આ વસ્તુને સાઈડમાં મૂકું, હું ખાલી આ 3નું ચેક કરું તો 3ની અંદર મને શું મળે છે કે ભાઈ 2નો તફાવત ને 2નો તફાવત. તફાવત બધાના કહેવાય એવા સમાન. તો જ્યારે તફાવત સમાન હોય તો જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો, જેનો અંશ નાનો એ અપૂર્ણાંક નાનો. તો વિચારો તો ભાઈ 3, 7 અને 9માં સૌથી નાનામાં નાનું કોણ? તો કે 3/5 એટલે આ આવે એ પહેલા નંબરનો આવે. પછી કોણ આવે? 7 અને 9. ફરીથી વાર 3, 7 અને 9. 3 નાનો એટલે આ સૌથી નાનો, એનાથી મોટો આ અને એનાથી મોટો આ. રેડી? હજી આની કોઈ મને ડિસ્ક્રિપ્ટિવલી નથી ખબર પડી. અહીંયા હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે અને અહીંયા પણ હોઈ શકે, એ ન ખબર પડે. પણ એટલીસ્ટ મને એટલી તો ખબર પડે કે ભાઈ આ ત્રણેય છે ને એ એક સાથે ચડતા ક્રમમાં આવશે. રેડી? તો વિચારો 3/5 પછી કમ્પલસરી 7/9 આવવા જોઈએ. તો 3/5 પછી 7/9 આવે છે. એના પછી 9/11 આવે છે તો એના પછી 9/11 પણ આવે છે. તો અહીંયા પણ એ પોસિબલ છે. એટલે આ બે ઓપ્શન તો ઓલરેડી નીકળી ગયેલા જ છે, કારણ કે 3/5 થી જ મને ખબર પડે. હવે શું થાય ભાઈ, આ 6/7 છે ને એક અહીંયા સાચો હશે અને કા છેલ્લે સાચો હશે. એટલે મારી પાસે બે પ્રકારની પોસિબિલિટી વધેલી છે. સમજજો કેટલા પ્રકારની પોસિબિલિટી વધી મારી પાસે? બે પ્રકારની. રેડી? આ બે ઓપ્શન ધારો કે બે તો નીકળી જ ગયા અંશ અને છેદના તફાવતથી. તો બે પોસિબિલિટીમાં શું થાય સમજો, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું. મારે કોને સેટ કરવાનું હતું? બાકી 6/7. ક્રોસ તમે મલ્ટિપ્લિકેશન કરો એટલે આનો અને આનો શું કરી લખવાનો? ગુણાકાર. પાછું વિચારો 9 6 કેટલા થઈ ગયા? 6 9 અને 54 અને અહીંયા 7 7 49. તો ફાઇનલી ભાઈ આ 54 છે ને કેવા છે? મોટા છે. તો હું તમને એમ કહી શકું કે ભાઈ આ અપૂર્ણાંક હશે ને એ આના કરતાં પણ મોટો હશે. શું કામ? કારણ કે આનો જવાબ 49 આવ્યો અને આનો જવાબ કેટલો આવી ગયો? 54. તો ફાઇનલી હજી આ જે 6/7 છે આની આ સાઈડ ક્યાંક હોવા જોઈએ. રેડી? તો આના ઉપરથી પણ મને આઈડિયા આવી જાય કે ભાઈ આ અપૂર્ણાંકની જે ચડતો ક્રમ હતો અહીંયા 6/7 ને પછી 7/9, આ બે વસ્તુ કેવી હતી? ખોટી. અહીંયા તમે ચેક કરી લ્યો તો 11 6 66 થાય અને 7 9 અને 63 થાય. જોઈ લ્યો 66 કેવા આવી ગયા? મોટા. તો સૌથી મોટો અપૂર્ણાંક કયો બની જશે? 6/7. તો શોર્ટકટ ઘણી બધી અવેલેબલ છે.
એક શોર્ટકટથી બધું ન પોસિબલ થાય, 2-3 શોર્ટકટને એક સાથે લાવી દો એટલે તમારો જવાબ ફટાફટ આવી જાય. તો આ આપણે અપૂર્ણાંક ચડતા ક્રમમાં ગોઠવો અને તમારા પ્રશ્નનો જવાબ શું આવી ગયો? ડી. રેડી? તો જીપીએસસી ક્લાસ 1ના કોર્સની અંતર્ગત તમારો ટોપિક નંબર 6 જે છે સંખ્યા પદ્ધતિનો એ અહીં કમ્પ્લીટ થાય છે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ટોપિક નંબર 7 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.